નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા। આજે તમારું ફરી વખત સ્વાગત છે અજય બલદાણિયા યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ના નવનીત અસાઇનમેન્ટ સોલ્યુશન 2019 જેના આપણે એસાઇનમેન્ટનું સોલ્યુશન કરાવીએ છીએ, જેની અંદર આપણે વિભાગ બી નું અગાઉના વિડીયોમાં આપણે અસાઇનમેન્ટના સોલ્યુશન મૂકી ચૂક્યા છીએ। હવે આપણે જોવાનો છે વિભાગ સી। તો કે વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ની અંદર ભાગ 6 ની અંદર અહીં આપણે પહેલો દાખલો જોઈએ, જેની અંદર રકમ આપેલી છે આપણને કે 2/5 ગુણ્યા 25/4 બરાબર 5/2 ની 3x - 2 તો વિદ્યાર્થી મિત્રો, હવે 2/5 ગુણ્યા 25 આપેલા છે, એટલે આપણે 25 છે એ 5 નો વર્ગ છે, એટલે 5/2 ની નો આખાનો સ્ક્વેર એની પાછી 3 બરાબર 5/2 3x - 2। તો હવે ઘાતનો ગુણાકાર અહીંયા થઈ જશે 3 દુ 6, એટલે 2/5 ની 5 ગુણ્યા 5/2 ની 6 બરાબર 5/2 3x - 2। હવે આપણે ઘાત પેલા અંદર આપી દેશું, તો કે 2 ની 5 ગુણ્યા છેદમાં 5 ની 5 ગુણ્યા 5 ની 6 છેદમાં 2 ની 6 બરાબર 5/2 ની 3x - 2। તો કે 5/2 માં આપણે ફેરવશું, એટલે કે 5 ની 6 છે અને અહીંયા 5 ની 5 છે, તો આધાર સમાન છે અને ભાગાકારના સ્વરૂપે છે, એટલે બાદબાકી થશે, તો 5 ની 6 - 5 છેદમાં 2 ની 6 - 5 બરાબર 5/2 ની 3x - 2 થશે। હવે અહીંયા 6 માંથી 5 જાય એટલે આવશે 1 અને 6 માંથી 5 જાય એટલે 2 ની પણ કેટલી ઘાત થશે? 1 તો કે અહીંયા આધાર સમાન હોવાથી ઘાતને આપણે સરખાવી શકીએ। આથી 1 બરાબર 3x - 2, હવે 2 આ બાજુ આવશે તો અહીંયા માઇનસ છે, તો બરાબરની ડાબી બાજુએ આવતા તે પ્લસ થાય, એટલે 1 + 2 = 3x થશે। ત્યારબાદ 1 + 2 = 3, તો કે 3/3, આથી આપણને x બરાબર 1 મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 6થા નંબરનો દાખલો, તો કે જેની અંદર આપણને એવું કહેવામાં આવેલું છે કે કિંમત શોધો 8/1/3 ગુણ્યા 16/1/3 બરાબર છેદમાં 32/-1/3। તો હવે વિદ્યાર્થી મિત્રો, માઇનસ આ 32 ની જે -1/3 છે એ ઉપરના ભાગમાં જશે એટલે પ્લસ ઘાત થશે। તો હવે એના માટે તો કે 8/1/3 ગુણ્યા 16/1/3 ગુણ્યા 32/1/3, હવે જે 8 છે એટલે 2 ની 3 થાય, 16 2 ની 4 અને 32 2 ની 5, તો આપણે એમાં ફેરવશું 2 ની 3 ગુણ્યા 1/3 ગુણ્યા 2 ની 4 ગુણ્યા 1/3 ગુણ્યા 2 ની 5 ગુણ્યા 1/3, અહીં ઘાતનો ગુણાકાર થશે, આથી 2 ની 1 ગુણ્યા 2 ની 4/3 ગુણ્યા 2 ની 5/3 ગુણાકાર થઈ ગયો। હવે આધાર સમાન છે, આથી ઘાતનો સરવાળો થાય, તો સૌપ્રથમ આપણે પાછળના બે પદના છેદ સમાનવાળી ઘાત છે, આથી આપણે એને પેલા સરવાળો કરશું, એટલે 2 ની 1 ગુણ્યા 2 ની 4/3 પ્લસ 4/5/3। હવે એનો આપણે સરવાળો કર્યો, આથી આપણને છેદ સમાન છે તો અંશમાં સરવાળો હોય તો સરવાળો અને બાદબાકી હોય તો બાદબાકી કરીએ, તો આપણને મળે છે 2 ની 1 ગુણ્યા 2 ની 9/3। હવે આધાર સમાન છે, ઘાતનો ફરી વખત સરવાળો થાય તો અહીંયા ભાગ ઉડી જાય, એટલે અહીંયા 3 આવી હોય, તો 2 ની 1 ગુણ્યા 2 ની 3, બંનેનો સરવાળો 2 ની 1 + 3 એટલે કે 2 ની 4, આથી આપણને 16 આન્સર મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 7મા નંબરનો દાખલો। વિદ્યાર્થી મિત્રો, ફરી વખત તમે અમારી ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવવાનું પણ ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની તમને અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે 7મો દાખલો। જો 5 + 3 વર્ગમૂળમાં 3 છેદમાં 7 + 4 વર્ગમૂળમાં 3 બરાબર a + b વર્ગમૂળ 3 હોય તો a અને b ની કિંમત શોધો। તો કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે
જે છેદમાં આપેલી પદાવલી છે જ્યાં વર્ગમૂળ વાળું પદ આવેલું છે આથી આપણે અનુબદ્ધ કરણી લેવી પડશે, જેથી 5 + 3 વર્ગમૂળ 3 છેદમાં 7 + 4 વર્ગમૂળ 3 ગુણ્યા અહીંયા જે પ્લસ છે તો આપણે માઇનસ વાળી કરણી લેવી પડે, આથી પ્લસ છે એટલે 7 + 4 વર્ગમૂળ 3, આથી આપણે અનુબદ્ધ જે કરણી લીધી છે એનો છે 7 - 4 વર્ગમૂળ 3 છેદમાં તે જ પ્રમાણે 7 - 4 વર્ગમૂળ 3. હવે બંનેનો છેદમાં ગુણાકાર થશે તો કે છેદની અંદર રેડી સૂત્ર a² - b² બરાબર a² - b અને a + b સૂત્ર આધારિત કામ થશે. એની a + b ને a - b સૂત્ર આધારિત કામ થશે. આથી પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, આથી અહીંયા 7નો વર્ગ માઇનસ 4 વર્ગમૂળ 3નો વર્ગ અને અંશમાં રહેલા પદોનો ગુણાકાર થઈ ગયો, જેથી તે પદ મળ્યું 5 + 3 વર્ગમૂળ 3 કૌંસ પૂરો કૌંસની અંદર 7 - 4 વર્ગમૂળ 3. વિદ્યાર્થી મિત્રો હવે છેદનું પેલા કામ જોઈએ તો કે 7નો વર્ગ થશે 49 માઇનસ અહીંયા પહેલા સૌપ્રથમ 4નો વર્ગ થશે એટલે 4નો વર્ગ થશે 16 અને પછી 3નું વર્ગમૂળ 3નો વર્ગ થતા તે મળશે આપણને 3, તો કે 16 તેરી 48 એટલે આપણને 48 જવાબ મળે છે. હવે અહીં દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર એવું અંશમાં પદ આપેલું છે, આથી આપણે પહેલા પદને ખોલીએ તો 5 કૌંસમાં 7 - 4 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 3 કૌંસમાં 7 - 4 વર્ગમૂળ 3. હવે આપણે ગુણાકાર સ્ટાર્ટ કરીએ. 7 × 5 = 35, 7 × 5 = 35, 5 ચોક 20 વર્ગમૂળ 3 પ્લસ 3 × 7 = 21 વર્ગમૂળ 3 માઇનસ 3 ચોક 12 અને વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થશે, તો કે 12 તેરી 36. હવે સૌપ્રથમ તો સજાતીય પદો છે એનો સરવાળો કરીએ એટલે 36 અને 35નો આપણે સરવાળો બાદબાકીના નિયમ લગાડીએ તો 35ની આગળની નિશાની પ્લસ છે અને 36ની આગળની નિશાની માઇનસ છે, આથી 36માંથી 35 બાદ થશે એટલે વધ્યા -1. તે જ પ્રમાણે 21 વર્ગમૂળ 3 પ્લસ છે અને 20 વર્ગમૂળ 3 માઇનસ છે, એટલે 21 વર્ગમૂળ 3 માંથી 20 વર્ગમૂળ 3 બાદ થતા આપણને મળશે માત્ર વર્ગમૂળ 3 અને મોટા પદની નિશાની લાગતા તે આપણને પ્લસ મળે છે. હવે આપણે અહીં આપેલા પદ પ્રમાણે a + b વર્ગમૂળ 3 સાથે સરખાવવું પડશે, તો a + b વર્ગમૂળ 3 સાથે સરખાવતા આપણને a બરાબર -1 અને b બરાબર 1 મળે છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમે અસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયો જોવા માંગતા હોય તો ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા આવનારા વિડીયોની તમને અપડેટ મળતી રહે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે અજય બલદાણિયા યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, તમે સાચી દિશામાં છો, જેથી તમે આ ચેનલને પસંદ કરતા હોય તો ચોક્કસથી શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 9ની અસાઇનમેન્ટ સોલ્યુશન 2019ની અંદર પ્રકરણ નંબર 6 ભાગ 7ની ચર્ચા કરવાની છે. તો હવે આપણે ભાગ 7ની અંદર જોઈએ ચેપ્ટર નંબર 6ના દાખલા, રેખાઓ અને ખૂણાઓ પરના દાખલા. વિદ્યાર્થી મિત્રો, એની અંદર રેખાઓ અને ખૂણાઓ પરના દાખલાની અંદર તો કે ત્રિકોણ ABCમાં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C બરાબર 5/7/8 હોય તો ત્રિકોણ ABCના દરેક ખૂણાના માપ શોધો. તો હવે વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલો અને સિમ્પલ દાખલો છે. થોડીક જ બાબત તમે યાદ રાખતા આ દાખલામાં સંપૂર્ણ માર્ક્સ મેળવી શકો છો. ધારો કે ત્રિકોણ ABCમાં ખૂણો A બરાબર 5x અલ્પવિરામ ખૂણો B બરાબર 7x અલ્પવિરામ ખૂણો C બરાબર 8x ધારતા ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. તો હવે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. તો હવે ખૂણો A બરાબર આપણે 5x લીધું છે તો અહીંયા લેશું આપણે 5x. ખૂણો B બરાબર આપણે 7x લીધેલું છે તો અહીંયા 7x. ખૂણો C બરાબર 8x તો અહીંયા આપણે લેશું 8x બરાબર 180. હવે આપણે તમામ
રહેલા પદોનો આપણે સરવાળો કરશું તો 5x + 7x એટલે 12x, 12x + 8x એટલે 20x બરાબર 180. x બરાબર 180 ના છેદમાં 20 ભાગ ઉડાડતા આપણને મળે છે x બરાબર 9. તો હવે દરેક ખૂણાના માપ આપણે મેળવવાના છે. આથી આપણે x ના સ્થાન ઉપર આપણે જે કિંમત મેળવેલી છે તે આપણે મૂકશું. તો કે ખૂણો a બરાબર 5/9 તો આપણને મળશે 9 × 50 = 45 એટલે આથી ખૂણા a નું માપ થશે 45°. ત્યારબાદ ખૂણા b બરાબર 7/9 તો કે 7×9 = 63 તો કે 63° એનો જવાબ મળશે. તે જ પ્રમાણે ખૂણા c બરાબર 8/9 બરાબર તો કે 72° તમને આન્સર મળે છે. આમ ખૂણા a બરાબર 45°, ખૂણો b બરાબર 63° અને ખૂણો c બરાબર 72° પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજા નંબરનો દાખલો, જેની અંદર આપણને આપવામાં આવેલું છે કે ત્રિકોણ ABC માં ખૂણો a પ્લસ ખૂણો b બરાબર 80° અને ખૂણો b પ્લસ ખૂણો c બરાબર 150° હોય તો ત્રિકોણ ABC ના દરેક ખૂણાના માપ શોધો. તો કે વિદ્યાર્થી મિત્રો રકમ પરથી આપણે જાણીએ છીએ કે ત્રિકોણ ABC માં ખૂણો a બરાબર 80 - ખૂણો b એટલે કે ખૂણો a પ્લસ ખૂણો b હતું, જેની આપણે અંદર ખૂણા a ને આપણે સૂત્રનો કરતા બનાવ્યો. આથી 80 - ખૂણો b તેમજ ખૂણો c બરાબર 150 - ખૂણો b લેતા હવે ત્રિકોણના ત્રણેય ખૂણા માપનો સરવાળો 180° થાય. આથી ખૂણો a પ્લસ ખૂણો b પ્લસ ખૂણો c બરાબર 180°. તો કે ખૂણા a નું માપ આપણે ધારેલું છે, અહીંયા મેળવેલું છે 80 - ખૂણો b તો કે 80 - ખૂણો b પ્લસ ખૂણો b નો ખૂણો b રહેશે પ્લસ ખૂણો c બરાબર 150 - ખૂણો b બરાબર 180°. હવે આપણે કૌંસ ખોલશું તો કે 80 - b પ્લસ ખૂણો b પ્લસ ખૂણો 150 - ખૂણો b બરાબર 180. તો કે અહીં પ્લસ માઇનસ ખૂણો છે એટલે ઉડી જશે એની, અને 150 થી 80 નો સરવાળો 230 થશે. આથી માઇનસ ખૂણો b પ્લસ 230 બરાબર 180. 180 માંથી ડાબી બાજુ છે, જમણી બાજુ પદ આવતા માઇનસ થાય. આથી 180 - 230 આથી ખૂણો b બરાબર આપણને મળશે 50. તો કે હવે એની કિંમત આપણે મૂકશું સમીકરણની અંદર, જેની અંદર ખૂણો a બરાબર 80 - ખૂણો b બરાબર 80 - 50 બરાબર આપણે ખૂણો a મળશે 30°. ખૂણો c બરાબર 150 માઇનસ ખૂણો b બરાબર 150 - 50 આથી આપણને મળશે 100° મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો દાખલો, તો કે જેની અંદર ત્રીજો કિરણ YM એ ખૂણો XYZ નો દ્વિભાજક છે તથા કિરણ YN એ ખૂણો MYZ નો દ્વિભાજક છે. જો ખૂણો XYN બરાબર 45° હોય તો ખૂણો XYZ શોધો. તો કે વિદ્યાર્થી મિત્રો XY અને N, તો કે XY અને N એટલે આ ખૂણાનું માપ તમને આપવામાં આવેલું છે, જેનું માપ છે 45°. તો હવે આપણે જોઈએ અહીં YM એ ખૂણો XYZ નો દ્વિભાજક છે. આથી ખૂણો XYM બરાબર ખૂણો MYN થાય. અહીં આકૃતિમાં જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. XYM અને MYZ બંને સમાન છે. રેડી? તો અહીં બંને સમાન થાય તો હવે બીજી વસ્તુ કે MYN અને NYZ પણ કેવા થશે? સમાન થશે. તો કે હવે વિદ્યાર્થી મિત્રો તે જ રીતે YN ની અંદર એ પણ એનો દ્વિભાજક છે, આથી બંને સમાન થાય. હવે આટલો પોર્શન યાદ રાખવા માટે તમે એક કામ કરો કે XYM બરાબર MYZ અને તે જ ઉપરાંત MYN બરાબર NYZ આટલા ખૂણાઓ સમાન છે. હવે તો એના માટે આપણે લોકો લખી શકીએ કે ખૂણો XYM બરાબર ખૂણો MYZ બરાબર આપણે 2 ખૂણો MYN લખી શકીએ. તો કે હવે ખૂણો MYN બરાબર 45° આપેલું છે. તો અહીં આપણે એનો સરવાળો લેશું કે XY
એનમાં કયા કયા ખૂણાનો સમાવેશ થાય તો કે બે ખૂણા એક્સ વાય એમ અને એમ વાય એન, તો બંનેનો સરવાળો 45 અંશ થાય. અહીંયા એક્સ વાય એમ બરાબર આપણે અહીંયા કિંમત રાખેલી છે તે કિંમત મૂકશું 2 ખૂણો એમ વાય એન પ્લસ ખૂણો એમ વાય એન બરાબર 45 અંશ. તો 3 ખૂણો એમ વાય એન બરાબર 45 અંશ. 45ના છેદમાં આપણે 3 જશું મોકલશું, આથી ખૂણો એમ વાય એન બરાબર 15 અંશ મળે છે. તે ઉપરાંત અહીં પરિણામ 2 પરથી આપણે જાણી શકીએ કે ખૂણો એમ વાય એન બરાબર ખૂણો એન વાય ઝેડ બરાબર 15 અંશ થાય છે. આથી ખૂણો એક્સ વાય ઝેડ બરાબર ખૂણો એક્સ વાય એમ પ્લસ ખૂણો એમ વાય ઝેડ 30 અંશ પ્લસ 30 અંશ એટલે કે 60 અંશ પ્રાપ્ત થાય છે.